કૃષ્ણ મિત્રો, હું છું અસ્મિતાબેન મંગલપરા। મારા રસોડામાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે બનાવશું રવા બેસનની બરફી। તો ચાલો બનાવીએ। રવા બેસનની બરફી બનાવવા માટે મેં એક વાટકો ચણાનો લોટ, એક વાટકો ઘી, એક વાટકો ખાંડ, એક વાટકો આપણે દૂધ લીધું છે અને આપણે રવો લીધો છે અને આપણે બદામ લીધી છે। આપણે કઢાઈ લઈ લીધી છે, એમાં ઘી નાખશું। થોડું ઘી આપણે રહેવા દઈશું। એમાં રવો નાખશું। આપણે ધીમા ગેસે શેકવાનો છે। આપણે ધીમા ગેસે શેકવાનું છે। 2 મિનિટ જેવું થઈ ગયું છે, એકદમ દાણેદાર થઈ ગયો છે। આપણે ચણાનો લોટ લીધો છે એ નાખી દઈશું એમાં અને સરસ મિક્સ કરીને આપણે ધીમા ગેસે શેકવાનું છે, જ્યાં સુધી એકદમ ઘી ઉપર આવી ન જાય ત્યાં સુધી। આપણે બધું એક રસ થઈ ગયું છે અને આપણે 2 મિનિટ સુધી આવી રીતે જ આપણે ઘીમાં શેકવાનું છે, જ્યાં સુધી બ્રાઉન થઈ જાય ત્યાં સુધી આપણે આવી રીતે ધીમા ગેસે શેકવાનું છે। લોટની સુગંધ આવવા માંડે ત્યાં સુધી સફેદ જેવું આપણે રાખશું તો કચાશ જાય છે સેજે લોટની, તો વાસ આવશે। આપણો લોટ એકદમ શેકાઈ ગયો છે અને કણીદાર થઈ ગયો છે। આપણે દૂધ લીધું છે એ થોડું થોડું નાખતા જાવું અને હલાવતા જાવું। આપણે દૂધ નાખીને બધું મિક્સ કરી લીધું છે અને દૂધ પણ બધું અંદર થઈ ગયું છે લોટમાં। તો આપણે સાઈડમાં રાખી દઈશું અને ચાસણી લઈ લઈશું। આપણે 1 વાટકી ખાંડ લીધી છે, બાઉલમાં નાખી દઈશું ચાસણી લેવા માટે। આપણે 1 નાના વાટકા જેટલું પાણી લીધું છે। આપણે 1 તારની ચાસણી લેવાની છે। આપણે ચેક કરી લેશું ચાસણી આવી ગઈ છે કે નહીં। આવી રીતે આપણે ચેક કરશું। હજી આપણે થોડીક વાર છે ચાસણી આવવામાં, આપણે ચેક કરી લેશું। આવી રીતે આપણે ચેક કરશું તો એકદમ તાર બનીને તૈયાર થાય છે ઘાટો। આપણે ચાસણીને નાખી દઈશું લોટમાં, ફટાફટ મિક્સ કરી લેશું। આપણે ફટાફટ હલાવી લેશું અને લોહીમાંથી એકદમ છૂટું થઈ જાય છે। આપણે ડીશમાં પહેલા જ ઘી લગાવી લીધું હતું, એમાં આપણે ઢાળી દઈશું। આપણે છરીની મદદથી કટ કરી લેશું આવી રીતે। માથે આપણે બદામના કટકા એડ કરી દઈશું। આપણે થોડીક વાર માટે ઠરવા મૂકી દઈશું। તો આપણે ઠરી ગઈ છે, હવે આપણે ચેક કરી લેશું છરીની મદદથી આવી રીતે। આવી રીતે આપણે કાઢી લેશું ઢેફલીને, બધી એકદમ સરસ બનીને તૈયાર થઈ છે, જોઈ શકો છો। આપણે ડીશમાં સર્વ કરી લેશું। આપણી રવા બેસનની બરફી બનીને તૈયાર થઈ ગઈ છે, જોઈ શકો છો એકદમ સોફ્ટ બનીને તૈયાર થઈ છે। જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો।